દુઃખ પેદા કર્યા, એવી ઝેરી જનાવર બનાવવા લાગ્યા. વીસી, પડકા, ઢેંડા, ડાયનોસોર, જે આપણને બટકા ભરે, વેદના થાય, દુઃખ થાય, તો એ દુઃખ મટાડવા માટે કોઈ ઔષધિ ગોતવા લાગ્યા, કોઈ તો ઔષધિ ઉગાવવા લાગ્યા, કોઈ તો ઔષધિ લેવા લાગ્યા. કારણ કે રોગ ચાલુ થઈ ગયા. પછી આપણે અંદર એવા સ્વભાવ બનાવ્યા. સ્વભાવ કેવા સ્વભાવ? કામ, ક્રોધ, લોભ, મોહ. કામમાં તો કામમાં આખો દિવસ વિયો જાય. જો આપણે ભક્તિ ભજન થતું નથી. સામાન્ય કંઈક ધૂન રાખ્યો, સત્સંગ રાખ્યો ને આપણે પાડોશીમાં બોલાવી જાય કે હાલો ને અમારે ઘરે સત્સંગ આવ્યો, રાખ્યો તમે આવજો સાંભળ. તો કે ના અમારે કામ છે, અમને આવી. તો પેલા કામ હતું ને, પણ કામ આવ્યું કે નહીં? અત્યારે આપણે કોઈને નમ્રાશ હોતી નથી. પછી લોભ પેદા કર્યો, પોતે ખાય નહીં બીજાને ન ખાવા દેજો. અમુક લોભી માણસ હોય, આપણને દેખાતા હોય, પોતે ખાય નહીં બીજાને ખાવા ન દે. તો લોભ બનાવ્યો. લોભ કરવામાં બ્રહ્મ ધ્યાન ભૂલે જાય. ક્રોધ ઉત્પન્ન કર્યો. પાડોશી ઝઘડી પડે, થોડીક બાબતમાં ભાઈ ઝઘડી પડે, હોય નહીં કાંઈ, પણ ક્રોધ આવી જાય. પેલા આવા ક્રોધ હતા નહીં. તો આવા સ્વભાવ બનાવ્યા. શું માટે? પછી એવી 4 જાતિ બનાવી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. જ્યારે રચના થઈ ત્યારે મનુષ્ય એ જાતિ હતી, કોઈ જાતિ હતી નહીં. પણ જાતિ શું માટે બનાવી? એકાબીજા જાતિ વાદમાં રે ઊંચ નીચનો ભેદ બતાવી દીધો. તમે ઊંચા ને અમે નીચા, ને અમે ઊંચા ને તમે નીચા, ઝઘડવા લાગે. જો અત્યારે શું હાલે છે? જાતિવાદ વિવાદ. અમુક કોકના ઘરનું પાણી ન પીઓ, અમે નહીં પીવું, તો આવી જો કે નહીં ભેદભાવ? એટલે આવી જાય. તો ઊંચ નીચનો ભેદ બતાવી દીધો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આવી 4 જાતિ બનાવી આપણા જીવનું બ્રહ્મ ધ્યાન ભૂલવા માટે. મનુષ્ય એ જ જાતિ હતી, કોઈ જાતિ હતી નહીં. હવે આખો દિવસ તો આપણા જીવનું બ્રહ્મ ધ્યાન ભૂલાઈ દીધું. આપણે રાતે બ્રહ્મ ધ્યાન કરી અને આદિ ઘરે વયા જતા. જેમ અત્યારે આપણે થાક્યા પર ક્યાં હુઈ જાવી ને, એમ હુઈ નતા જતા. રાતે બ્રહ્મ ધ્યાન કરીને આદિ ઘરે વ્યા જતા. તો શિવ અને શક્તિએ જોયું હજુ આ જીવને ભૂખ નથી, જીવને ઊંઘ નથી, તો કેમ ભૂખ લાગે, કેમ અનાજ ઉગાવે, કેમ આખો દી થાકી રહે, કેમ હાજે હુઈ જાય અને બ્રહ્મ ધ્યાન ભૂલે જાય. તો ભૂખ લાગી એટલે આપણને અન્નની જરૂર પડી. તો આપણે અન્ન ઉગાવવા લાગ્યા. ઘઉં, બાજરો, તલ, જીરું, મઠ, મગ, આપણે બધું વાવવા લાગ્યા. મહેનત કરી થાકી ગયા આપણે કે ભાઈ હાલો ને આખો દી મહેનત કરી થાકી ગયા, ઘડી ખાટલે આરામ તો કરવી. તો પેલા ઊંઘ નથી આવતી. આરામ કરતા કરતા આપણને ઊંઘ આવવા લાગી. શું બની ગયું આપણું? રાત્રે નિંદરા, દિવસે કામ, ક્યારે લઈએ રામનું નામ. વાણી ગાય છે ને લોકો. આદિ અનાદિથી આ લખેલી છે વાણી. રાત્રે નિંદ્રા, દિવસે કામ, ક્યારે લઈએ રામનું નામ. આખો દી કામ કરવામાં અને હાજે હુવામાં પરમાત્માનું જ્ઞાન ધ્યાન ભૂલાઈ ગયું અને અહીંયા આપણો પસારો થવા લાગ્યો. જુઓ આ પાણવી ગામમાં આપણે આટલા જ માણસો છે. આખી દુનિયામાં કેટલો પસારો થઈ ગયો. જો આપણે કેમ કે અહીંયા મકાન હતા, અહીંયા મકાન હતા, અહીંયા મકાન હતા, અહીંયા પોલોટો જતા, પણ જો બધે મકાન થઈ ગયા. તો ક્યાંથી ઉતરે છે બધા? આ જીવ બ્રહ્મ પદ્ધતિ ઉતરે છે. અત્યારે આપણે થાક્યા પડે કે હુઈ જાય કે નહીં, આખો દી મહેનત કરીને હાજે હુઈ જાય. ક્યાંક ધૂન સત્સંગ રાખ્યો તો આપણે જાતા આળસ આવી જાય આપણને. એટલા માટે આખો દી કામ કરવામાં અને હાજે હુવામાં પરમાત્માનું જ્ઞાન ધ્યાન ભૂલાઈ ગયું. પછી ભૂખ લાગી એટલે સ્વાદ પ્રમાણે ખાધું. કોઈ મનુષ્ય ગળે વસ્તુ ખાધી, લેવાઈ ગયા, સુખ ખાઈ ગયું, દુઃખ, ડાયાબિટીસ રોગ મીડ્યો થવા. જો થાય કે નહીં? સુખ લીધું પણ હારે દુઃખ આવ્યું. પછી કોઈ મનુષ્ય ભૂખ લાગી એટલે સ્વાદ પ્રમાણે ખાધું, તીખું થયેલું તો તીખું થયેલું ખાધું તો મંડ્યું એસિડિટી થવા. લેવા જાય સુખ અને આવી જાય દુઃખ. પછી સામાન્ય હાજે 10 રૂપિયાનો આઈસ્ક્રીમ ખાધો, ખબર પડી તો શરદી ઉધરા થઈ જાય, 1000 રૂપિયાની દવા થઈ જાય. આઈસ્ક્રીમ તો 10 રૂપિયાનો હતો. એમ આપણો જીવ લેવાઈ ગયો સુખ અને આવી ગયું દુઃખ. પછી શરીરમાં દુઃખ ચાલુ થઈ ગયું એટલે પછી કોઈએ ઔષધિ લીધી, દવા લીધી, કોઈને શરીરમાં ફેર પડ્યો, કોઈને ફેર ન પડ્યો. પછી પરમાત્મા કોને સમજી લીધા? આમને કે હાલો બ્રહ્માની ભક્તિ કરશું તો આપણા દુઃખ મટી જશે, વિષ્ણુની ભક્તિ કરશું તો આપણા દુઃખ મટી જશે, મહાદેવની ભક્તિ કરશું તો આપણા દુઃખ મટી જશે, શક્તિની ભક્તિ કરશું તો આપણા દુઃખ મટી જશે, અવતારની ભક્તિ કરશું તો આપણા દુઃખ મટી જશે, 33 કોટી દેવતાની ભક્તિ કરશું તો આપણા દુઃખ મટી જશે. ભક્તિ કરવાનો કોઈને શોખ નથી. આપણે આપણા જીવના દુઃખ મટાડવા માટે આપણે ભક્તિ કરવી છે. તો આ બધાની ભક્તિમાં શુભ કર્મ થયા અને અશુભ કર્મ થયા. કારણ કે બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, 33 કોટી દેવતા અવતાર આ પુણ્ય કરતા દેવતા છે. હારે પાપ પણ બને. કેવી રીતે પાપ બને? કે સામાન્ય કોઈ કીડિયારું પુરવાઈ ગયા કે લોટ વેરશું, કીડિયું લોટ ખાય છે એટલે આપણું પુણ્ય બની જશે ને આપણે સ્વર્ગમાં વ્યા જશું, વૈકુંઠમાં વ્યા જશું. તો સમજવા માટે 1000 કીડીઓ આપણે લખવી. લોટ વેરો તો ગયા તો 1000 કીડીઓ ત્યાં જમા થઈ જાય. સમજવા માટે કીડીઓની કોઈ ગણતરી હોતી નથી, પણ 1000 કીડીઓ ત્યાં જમા થઈ જાય લોટ ખાવા માટે.
હવે ને કૂતરા રખડતા હોય અથવા ગાયો રખડતી હોય. હવે કૂતરાને ગાયોને ખબર ન હોય. બસ આ જ પોઝિશન છે ને, જો કૂતરે એમાં જીવ જ છે.